તો સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખાડાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। ડિંડોલી વિસ્તારમાં રસ્તામાં પાણીનું ટેન્કર ફસાયું છે। ખાડામાં ટાયર ધસી જતા ચાલકનું જીવ અદ્ધર। ડિંડોલીમાં પણ રસ્તો બેસી ગયો છે। મનપાની પોલ ખુલી ગઈ છે। મનપાને જાણ થતા પુરાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુડા અને પાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી કરાઈ હતી। લગભગ 1.5 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરાઈ હતી। ડ્રેનેજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપો છે। મનપાના અધિકારી સ્થળ ઉપર હસતા કેમેરામાં કેદ થયા છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે રસ્તો બેસી જવાની ઘટનાઓ પણ સત્તાવાર રીતે બની રહી છે। જે નવી ડ્રેનેજ લાઈન અત્યારે કરી હતી આ 3 મહિના પહેલા ડ્રેનેજ લાઈન અહીંયા નાખી હતી અને ડ્રેનેજ લાઈન બેસી છે। તો 3 મહિના પહેલા ડ્રેનેજ લાઈન અહીંયા નાખી છે અને તરત જ આ વરસાદ આવ્યો છે એટલે લગભગ એક થી 1.5 મહિના પહેલા કામ પૂરું થયું છે। જે જગ્યા બેઠા એ જગ્યા નોંધ લીધી છે અને આપણે રીતસરનો જે વરાછાનો બનાવ બન્યો એમાં આપણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ પણ આપી છે। જે જવાબદાર અધિકારી હશે એના સામે કાર્યવાહી થશે। આ 15 મીટરનો રસ્તો ખરો એ સુડામાંથી જે ડ્રેનેજ લાઈનનું કામ કરી ગયા છે ને એના હિસાબે બધું બેસી ગયું છે। ડ્રેનેજ લાઈનનું કામગીરી કરી છે અને એ સુડામાંથી જે લાઈન આવી છે કોર્પોરેશનને કનેક્ટ થાય છે ત્યાં એટલો ભાગ બેસી ગયો છે। નીચે યોગ્ય પૂરણ નહીં થયું પણ આ વરસાદનું પાણી ને આજુબાજુમાં ખેતરાળ જમીન હોય ને આબળથી પેલા સુડાની લાઈનનું કામ અધૂરું છે એનું પાણી અંદર સુધી આવ્યું હોય તો આ બેસી ગયું છે ને અહીંથી હેવી વાહનો જાય છે એટલે હેવી વાહનોના લોડના હિસાબે જે તે વસ્તુ બ્રેક થાય એના હિસાબે બેસી ગયું છે। તો સુરતની આ સ્થિતિ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે 3 મહિના પહેલા રોડ બન્યો ને વરસાદ આવ્યો એટલે રોડ બેસી ગયો। એટલે આમાં વાઘ જાણે અધિકારી વરસાદનો કાઢતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, પરંતુ વરવી વાસ્તવિકતા આ છે। અહીંથી પસાર થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો તરફ તમે જુઓ કે કાદવ કીચડનું સામ્રાજ્ય છે, આમાં રોડ ભાગ્યે જ નજરે આવી રહ્યો છે। હવે સુરતવાસીઓને આ પ્રકારની હાલાકી વેઠવાની છે, કારણ કે અધિકારી તો કહી રહ્યા છે કે થોડા સમય પહેલા રોડ બન્યો અને અચાનક જ વરસાદ આવ્યો એના કારણે આ પ્રકારની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે। સુરત માટે ખાડા પડવા જાણે હવે નવું નથી, આ ઘટનાનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે અને સુરતવાસીઓ કર ભરવા છતાં પણ આવી હાલાકી વેઠવા મજબૂર બન્યા છે।